નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે આવી ગયા છીએ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલું એકદમ ભવ્ય નળેશ્વરી માતાજીના મંદિરે. પાછળ તમે જોઈ શકો છો મિત્રો, જો નળેશ્વરી માતાજીનું મંદિર છે અને એકદમ પાકિસ્તાન અને ભારતના ઝીરો લાઇન ઉપર આવેલું મિત્રો આ ભવ્ય માતાજીનું મંદિર છે. અને આપણે આ મંદિરના પણ તમને દર્શન કરાવશું અને તેમના ઇતિહાસની પણ તમને સરસ મજાની માહિતી આપશું. જો અત્યારે આપણે ઊભા છીએ મિત્રો ભારત પાકિસ્તાનના 0 પોઈન્ટ ઉપર મિત્રો જોઈ શકો છો આ ભવ્ય માતાજીનું મંદિર છે. તો તમને પણ મિત્રો સરસ મજાના નળેશ્વરી માતાજીના મંદિરના દર્શન કરાવશું. મિત્રો, જો આ પ્રવેશ દ્વાર છે અને આપણે અંદર જઈશું અને તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો, જો મંદિરનું સરસ મોટું વિશાળ મિત્રો જો પરિસર છે, જોઈ શકો છો તમે. તો આપણે તમને સરસ મજાના દર્શન પણ કરાવશું, અહીંની માહિતી પણ આપશું. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો, મંદિરના પરિસરમાં જ મિત્રો જો માતાજીની પ્રસાદીની દુકાન છે મિત્રો, મંદિરના પરિસરમાં જ છે. જો અહીંયા તમને પ્રસાદી પણ મિત્રો જો મળી જશે, માતાજીની ચુંદડીઓને એવું બધું પ્રસાદીમાં મિત્રો જો મળતું હોય છે. હવે આપણે જઈશું સીધા મંદિરમાં અને તમને માતાજીના દર્શન કરાવશું. જો મિત્રો, કેવું સરસ મજાનું મિત્રો વિશાળ માતાજીનું ભવ્ય મંદિર છે. જ્યાં માતાજીનું મંદિરના જ પરિસરમાં આપણે ઊભા છીએ. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે ભગવાન ભોળેનાથ મિત્રો જો બેઠા છે અને ગંગા પણ મિત્રો જો પ્રગટ થઈ રહ્યા છે. તો ત્યાં પણ આપણે જાશું મિત્રો, જોઈ શકો છો તમે સામે, તમને ઝૂમ કરીને દેખાડું. તો આપણે મહાદેવના પણ તમને દર્શન કરાવશું. પહેલાં આપણે જાશું નળેશ્વરી માતાજીના મંદિરે, જે ભારત પાકિસ્તાનના ઝીરો લાઇન ઉપર આવેલું મિત્રો ભવ્ય માતાજીનું મંદિર છે. જોઈ શકો છો મિત્રો, કેવું સરસ મજાનું ભવ્ય મંદિર છે. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે સંપૂર્ણ માહિતી આપશું, સરસ મજાના તમને પણ દર્શન કરાવશું. તો મિત્રો, જોઈ શકો છો ભવ્ય માતાજીનું મંદિર છે. તો મિત્રો, હવે આપણે જાશું સીધા મંદિરમાં, આપણે નળેશ્વરી માતાજીના દર્શન કરવા. જોઈ શકો છો મિત્રો, આ બાજુથી ભાઈઓની લાઈન છે અને આ બાજુથી બહેનોની લાઈન છે. હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો માતાજીના મંદિરે. અને સરસ મજાનું મિત્રો જો પરિસર જોઈ શકો છો, ઉપર તમે કેવું છે સરસ મજાનું. અને સામે કાર્યાલય છે, જો મિત્રો અહીંયા કાર્યાલય આવેલું છે, જોઈ શકો છો. અને આપણે આ સરસ મજાના મિત્રો તમને પણ દર્શન કરાવશું. મંદિરની અંદર મિત્રો પરિસરમાં વિડીયો શૂટિંગ કરવાની મનાય છે, એટલે આપણે બહારથી જ તમને દર્શન કરાવશું, જોઈ શકો છો. મિત્રો, આપણે પૂજારી શ્રીને મળીને આપણે પૂછ્યું તો અંદર મંદિર પરિસરમાં મિત્રો જો વિડીયો શૂટિંગ કરવાની અલાઉડ નથી. આપણે અહીંયાથી તમને જો ઝૂમ કરીને દેખાડી દઈશું, માતાજીના દર્શન પણ કરાવી દઈશું સરસ મજાના. જો જોઈ શકો છો મિત્રો, સરસ મજાના આપણે તમને માતાજીના દર્શન કરાવી. અને આપણા BSFના જવાનો પણ તમે જોઈ શકો છો. જો આ છે નળેશ્વરી માતાજીનું મંદિર, તમે નિહાળી રહ્યા છો અત્યારે. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. મિત્રો, સરસ મજાનું મિત્રો આપણે તમને માતાજીના દર્શન કરાવ્યા. જોઈ શકો છો આ બાજુ પણ આપણે સરસ મજાના મિત્રો જો ભોળાનાથના દર્શન થાય છે. અને ઉપરથી જોઈ શકો છો મિત્રો જો ગંગાજી પણ પ્રગટ થઈ રહ્યા છે. તો આપણે ત્યાં પણ જઈશું, નીચેથી પણ તમને દર્શન કરાવશું. અને આપણા BSFના જવાનો પણ તમે જોઈ શકો છો, મહિલા જવાનો અને પુરુષ જવાનો પણ મિત્રો આપણને જો આ ભારત પાકિસ્તાનના જે ઝીરો લાઇન ઉપર આવેલું નળેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાં પણ સેવા બજાવી રહ્યા છે. જોઈ શકો છો આ ભવ્ય નળેશ્વરી માતાજીનું મંદિર છે. અને આ છે વિશાળ એવું માતાજીના મંદિરનું પરિસર, જોઈ શકો છો. મિત્રો, આ નળેશ્વરી માતાજીનું મંદિર ભારત પાકિસ્તાનના ઝીરો લાઇન ઉપર છે. પાકિસ્તાનથી મિત્રો માત્ર 15 કિલોમીટરના અંતરે જ આ મંદિર આવેલું છે, એકદમ ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર. અને આપણે જો મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ, જો સરસ મજાના આપણે મહાદેવના દર્શન કરવા, જોઈ શકો છો. ઉપર પણ મિત્રો જો આપણે સરસ મજાના ગંગા મૈયાના દર્શન થાય છે. અને ઉપર યમરાજ ભગીરથ લખેલું છે મિત્રો જો. અને અહીંયા પણ મિત્રો સરસ મજાના મહાદેવના પણ દર્શન થાય છે. કૈલાસ પર્વત જેવું જ મિત્રો જો પ્રતિમા આપણને સરસ મજાની દેખાઈ રહી છે, જોઈ શકો છો તમે. લખેલું છે મિત્રો જો પદ્મભૂષણ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજ ગંતાલીવાળાના વરદ હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવેલું હતું, જોઈ શકો છો તમે.
મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભગવાન શિવજીની પ્રતિમા તેમજ કૈલાસ પર્વતના બાંધકામ માટે આવેલા રકમના દાતાશ્રીઓની યાદી છે, જોઈ શકો છો. અલગ અલગ ગામોથી મિત્રો જો દાતાશ્રીઓની યાદીનું લિસ્ટ મિત્રો જો અહીંયા તકતીમાં લખેલું છે. અને સરસ મજાનું મિત્રો ભવ્ય જો કૈલાસ પર્વત આપણને દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો. અને બાજુમાં છે મિત્રો જો નળેશ્વરી માતાજીનું મંદિર, ભારત પાકિસ્તાનના એકદમ ઝીરો લાઈન ઉપર આવેલું છે. મિત્રો આપણે જો સરસ મજાના આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે જાશું મિત્રો જો કૈલાસ પર્વતની અંદર, અને અંદર પણ આપણને સરસ મજાના મિત્રો ઋષિ મુનિઓનું દર્શન થાય છે. જો આપણે અંદર જઈ રહ્યા છીએ, જો આ કૈલાસ પર્વતની અંદર તમે જોઈ શકો છો સરસ મજાના મિત્રો આપણને જો ઋષિ મુનિયન મિત્રો આપણને દર્શન થાય છે. મહેશ ભારદ્વાજ દ્રોણાચાર્ય પિતાના પણ સરસ મજાના દર્શન થાય છે. મહેશ વિશ્વામિત્રના પણ આપણે જો આ સરસ મજાના ગુફામાં મિત્રો આવી રીતે દર્શન થાય છે, જોઈ શકો છો તમે. અહીંયા તમે દર્શન કરવા આવો તો અહીંયા કૈલાસ પર્વતની અંદર જ મિત્રો સરસ મજાના બધા સંતોના પણ દર્શન થશે મિત્રો. જો મહેશ કશ્યપ બ્રહ્માજીના પુત્ર, મહેશ વશિષ્ઠ રઘુવંશ પૂર્ણા બ્રહ્માના પુત્ર મિત્રો જો આપણને સરસ મજાની મિત્રો અહીંયા પ્રતિમાના પણ આપણે દર્શન થાય છે. તો તમે પણ મિત્રો અહીંયા જરૂર દર્શન કરવા આવજો. વિશાળ મિત્રો જો આ રીતે કૈલાસ પર્વતની અંદર આપણને સરસ મજાના મિત્રો જો દર્શન થઈ રહ્યા છે. આપણને 12 જ્યોતિર્લિંગના પણ આપણને સરસ મજાના મિત્રો જો દર્શન થાય છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે જો ગુફાની બહાર નીકળી રહ્યા છીએ અને અહીંયા પણ મિત્રો આપણને એકદમ પૌરાણિક જૂનું નળેશ્વરી માતાજીનું મંદિર છે મિત્રો. જો સામે તમે જોઈ રહ્યા છો જે માતાજીનું નળેશ્વરી માતાજીનું મંદિર છે, જો અહીંયા પણ તમે જોઈ શકો છો. જે લોકો અહીંયા આવતા હોય ને તેમની મનોકામના મિત્રો પૂર્ણ થતી હોય છે. જે અહીંયા બંગડી અને ચૂંદડી આપણે જોઈ શકીએ છીએ, શ્રીફળ ચડાવેલા છે. જે આ માતાજીનું જૂનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. એ લોકો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય, તેમની માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે. જો આપણે જાશું આગળ જે જૂનું મંદિર છે માતાજીનું, તેના દર્શન કરાવશું. જોઈ શકો છો ઉપર જો નળિયાનું બાંધકામ છે અને જૂનું મંદિર આપણને આ દેખાઈ રહ્યું છે. આપણે પણ અહીંયા જો સરસ મજાના તમને દર્શન કરાવશું. જય નળેશ્વરી માતાજી, જય નળેશ્વરી માતાજી. જો મિત્રો જોઈ શકો છો શ્રી નળેશ્વરી માતાજીનું જૂનું પુરાણું પ્રાગટ્ય સ્થાન મંદિર જોઈ શકો છો. આ મુખ્ય મંદિર છે. જય નળેશ્વરી માતાજી, જય નળેશ્વરી માતાજી. મિત્રો તમે પણ દર્શન કરી લેજો. જય નળેશ્વરી માતાજી, જય નળેશ્વરી. આ માતાજીનું મિત્રો જૂનું પૌરાણિક જન્મ સ્થળ છે, પ્રાગટ્ય સ્થાન છે. જો મિત્રો સરસ મજાના મિત્રો જો આપણને દર્શન થઈ રહ્યા છે. જો આ બાજુ તમને વાત કરું તો મિત્રો સરસ મજાનું જો મંદિરના પટાંગણમાં જ મિત્રો જો કુલદીપ ભવન આવેલું છે. સામે નાના બાળકો માટે સરસ મજાના જો હિંચકા અને લપસિયાની જો અહીંયા વ્યવસ્થા છે, જોઈ શકો તો. આખો બોર્ડર એરિયા છે અને વિશાળ એક મોટું મંદિરનું પરિસર છે. આપણા BSFના જવાનો પણ મિત્રો જો અહીંયા જે સિક્યોરિટીની રક્ષા કરતા હોય છે તેના માટે પણ મિત્રો જો અહીંયા મને લાગે છે રહેવાની વ્યવસ્થા છે, જોઈ શકો છો. આ બાજુ જો આપણે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. જો મિત્રો કેવડું મોટું વિશાળ મંદિરનું પટાંગણ છે. જય નળેશ્વરી માતાજી, જય નળેશ્વરી માતાજી. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો તમે નળેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં જ મિત્રો જો અહીંયા સરસ મજાના મિત્રો જો હવન કરવાના મિત્રો જો પરિસર જગ્યા આપેલી છે, જોઈ શકો છો. કેટલા બધા હવન કુંડ છે અને જ્યારે પણ અહીંયા માતાજીના હવનનું કંઈ એવું પ્રોગ્રામ થતો હશે તો આ જ જગ્યામાં થતો હશે. જો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને સામે જો એક સ્ટેજ જેવું પણ છે તે આપણને દર્શાવી રહ્યું છે. અને આ બાજુ મિત્રો આપણે જે 15 થી 20 કિલોમીટર આગળ જશું એટલે સીધા ભારત પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે, ફાઇનલ ઝીરો લાઈન આવી જાય છે. અને આ સરસ મજાના મિત્રો જો જબરજસ્ત એક વિશાળ પરિસરમાં માતાજીનું મંદિર છે. પાછળ સમય આપણે તમને દર્શન કરાવ્યા. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય નળેશ્વરી માતાજી.